ડંખ મારના નહીં, ફૂફાડા મારના. ફૂફાડા મારવાના, એ ખબરદાર હે. એટલે ડંખ મારો તો મરી જાય, મરી જાય. હા, પણ ફૂફાડા મારો તો ડરી જાય કે ના હાલ મારે પાણી પાડે. બરોબર. પેલો એક સાધુ પુરુષ હતા તે પેલા સાપને બોધ આલ્યો. આમ બીજા સંતો ભક્તોને આપતા હતા, હા, પણ કે કોઈને આપણે ડસવું નહીં, કોઈને મારવું નહીં, કોઈને કરડવું નહીં, કોઈને આમ નહીં કરવું, કોઈને હેરાન કરવું નહીં એમ કીધું. એટલે સાપ સમજી ગયો કે આપણે પણ આવી ભક્તિ કરી છે, આપણે પણ કંઈ કોઈને કરડવું નથી કે કશું નહીં, આપણે આપણી મસ્તીમાં ચાલવું છે. એટલે સાપ એમ ચાલતો ફરે, પછી આપણી જેવા માણસ જે કે અલે પેલો સાપ જાય દોડો દોડો મારો મારો એટલે મારે. તો પેલો મારે એટલે પેલો સામે પ્રતિકાર કશું કરતો નથી. એટલે એને એમ ખબર પડી કે આ તો મારી નાખવાના આમ. એટલે જેમ જેમ ગભડાઈ લો પાછો ગુરુ પાસે ગયો ને ગુરુ તમે કાલે બોધાઈ લો તો મને કે આમ કરી દે એમ કીધું તો હું સોટવાનું મેં બંધ કર્યું. સોટવાનું બંધ કર્યું. હા, કરતો નથી. તારે પછી લોકો તો લાકડું દઈને પાટ કાઢે મને મારે. એટલે મારું કંઈક બેટા એમ નહીં, मैंने काटने का मना किया था, फूफाड़ा मत मारो ऐसा थोड़ा बोले था. फूफाड़ा मारना एम એટલે ફૂફાડા મારો એટલે હાફ ફૂફાડા મારે માણસ દોડ નાહી જાય કે હમણાં કઢી જાય એમ. એટલે એમ ફૂફાડા મારવાનો, પણ આપણે મારવાનું નહીં, કાટવાનું નહીં, એવું નહીં કરવાનું એમ. ફૂફાડો તો મારવો જ પડે. ફૂફાડો મારવો પડે. હા, હાપું છું માંદો અતિશય ઊંધું નહીં પડી રહેવાય. હા, પેલો માર માર કરે તો આપણે બેઠી રહેવાનું એવું નહીં. બેઠો થઈ જાય હાથ ઉભી રહે એમ કરી દીધું એટલે પેલો નાહી જાય. નાહી જાય. હા, એટલે ફૂફાડો મારવો પડે. હા, ફૂફાડો મારવો પડે. હવે કબીર સાહેબ ખરા, કબીર સાહેબે તમામ આમ સમાન ભાવે એવું મેં જાણ્યું છે, હા, તમામ નાત જાતના ભેદભાવ વગર. દૂર કર્યા. હવે એમની ભક્તિમાં એમને સાંભળવા માટે આપણો જે લઘુમતી સમાજ છે, હા મુસલમાન ભાઈઓ છે, હા, એ કોઈ આવેલા ખરા કે એમના કોઈ એવું તમે જાણ્યું કંઈ? મુસલમાન શેખ તકી બાદશાહ હતો. કોણ? શેખ તકી બાદશાહ દિલ્હીનો. શેખ તકી બાદશાહ. હા, એ બાદશાહનો વજીર હતો. એને પણ કબીર સાહેબને ગુરુ બનાયા. વજીર હતા બાદશાહના. હા, બાદશાહના. એ બાદશાહ શેખ એ બાદશાહના એ બાદશાહ હતા ને, એ બાદશાહ સિકંદર બાદશાહ, સિકંદર લોધી. સિકંદર લોધી. હા, એને પણ. હા, દિલ્હીમાં લોધી રોડ હે. હા, તો એ લોધી સિકંદર બાદશાહ પણ કબીર સાહેબને ગુરુ તરીકે માનતા હતા. કબીર સાહેબને? હા. શું વાત? એટલે જ્યારે કબીર સાહેબ મર્યા ને હા. ત્યારે ઘણા મુસલમાનો એના ભક્ત હતા. હા. તો કબીર સાહેબે એવું નક્કી કર્યું કે જે પેલે નદી એ પાણી એનામાં રહેતું નથી, મગર. મગરમાં અમી નદી છે, એ અમી નદીમાં ક્યારે પાણી જ નહોતું. કબીર સાહેબે કુબડી આમ રોપી અને ત્યાં અમી નદીમાં પાણી વહેતું થયું. હું રોપ્યું? કુબડી એટલે ખાલી એના પાસે આમ પકડી લો આપણે કમંડળ જેવું આવે, લાકડી જેવું, લાકડી જેવું. હા, એ રોપીને ત્યાં ઊભા એટલે એ અમી નદી બહાઈ ત્યારે એના મગરની અંદર જે મરે ને એ ગધેડો થાય. ગધેડો થાય? મરે એ ગધેડો થાય. મગરમાં મરે એ ગધેડો થાય એવો પહેલા લોક વાયકા. કબીર સાહેબ ને જયારે દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે મગરમાં જઈને શાંતિ થયા. એટલે તે સમાધિ લીધી અને એ લોકોને બધાને વાત કરી કે ભાઈ હું મગરમાં જાઉં છું સમાધિ લેવા માટે. એના ભક્તો મુસલમાન અને હિન્દુઓ બધા ગયા અને કબીર સાહેબે સમાધિ લીધી ત્યાં. તો પછી પેલા મુસલમાનો કે અમે જો કબીર સાહેબનું સબ મળી જાય તો અમે એને દફનાવું. એમ? હા, મજાર બનાવું. અને પેલા હિન્દુ કે અમે અગ્નિ સંસ્કાર કરી. હા. એટલે લડાતા હતા. એટલે કબીર સાહેબે અગમવાણી ઉપરથી વાણી કરી કે ભાઈઓ કુટિયા ખોલો, અંદર દેખો, લડાઈ ઝઘડા મત કરો. હા, તો કબીર સાહેબ જ્યારે એ કુટિયામાંથી અવાજ આવ્યો એટલે કુટિયા ખોલી તો આખો ફૂલોનો ડગલો આવ્યો. કાંઈ કબીર સાહેબ હતા નહીં, અલોપ થઈ ગયા. હા, એ અંતર્ધ્યાન થઈ ગયા. હા, અને ફૂલનો ઢગલો થઈ ગયો. એટલે પછી પેલા કે એ ઉપર ચાદર પાથરેલી હતી એટલે એ ચાદરના 2 ટુકડા બનાવ્યા. એક ટુકડો હિન્દુએ લીધો, એક ટુકડો મુસલમાન લીધો. ફૂલના 2 ઢગલા કર્યા, અલગ અલગ ભાગ. એક ભાગ મુસલમાને પેલા કપડાં વીંટાળ્યા ને એક ભાગ પહેલે હિન્દુએ લીધો. હિન્દુએ અગ્નિ સંસ્કાર કર્યો, મુસલમાને ત્યાં સમાધિ બનાવી. હા, એમ એટલે હિન્દુઓના ગુરુ હોય, મુસલમાનના. એટલે તે કીધું કે 7 હિન્દુ કા ગુરુ
मुसलमान का पीर 7 दीप 9 खंड में सोहम सत्य कबीर એમ કીધું. સોહમ. હા સોહમ સત્ય કબીર. અરે સોહમ એટલે શું થાય? સો અહમ સો સો. એટલે જે તું છે એ હું છું એમ. આહા, તો છે એ હું જ છું એમ, એમાં અલગ નથી એમ. એમાં અલગ નથી. એટલે હિન્દુ હોય કે મુસલમાન હોય એમાં કશું કાંઈ ભેદભાવ નથી. માણસે આપણે ભેદભાવ કરેલા છે. વાસ્તવમાં જન્મ એક જ જગ્યાએથી આવે, એક જગ્યાએ જવાના છે, પણ અહીંયા ધર્મ અલગ અલગ બનાવ્યા. એ ધર્મના લીધે હિન્દુ મુસ્લિમ કે હિન્દુ હોય તો સોટી રાખે એટલે હિન્દુ ગણાય, ને સોટી નહીં રાખે તો મુસલમાન ગણાય. પેલો હા, સમજી ગયા. એ વસ્તુ હોય તો એનાથી ઓળખીએ એમ. પણ વાસ્તવમાં બધા પ્રેમથી ભાઈચારાની ભાવનાથી બધા રહો. કાંઈ જગતમાં લડાઈ ઝઘડા એ નથી. હિન્દુ નથી, મુસલમાન નથી. બધા માનવ માત્ર એક સમાન, માનવ માત્ર એક સમાન. એક સમાન. બહુ ધન્યવાદ, તમને મળીને ઘણો આનંદ થયો. અરે આપનું નામ સાહેબ? મારું નામ પરસોત્તમદાસ તાવિયાડ. અને પિતાજીનું નામ? કોદરભાઈ. કોદરભાઈ. કયા ગામના તમે? મોટી ક્યાર, હાલ સંગાવાડા અને સંતરામપુર. હા 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 હા. તારે તો તમે 3 જગ્યામાં લગ તમારો. ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ, મોટી ક્યાર, સાંગાવાડા અને સંતરામપુર. મધ્યસ્થી સાંગાવાડા, સંગાવાડા, મધ્યબિંદુ સાંગાવાડા કે? મધ્યબિંદુ સંગાવાડા. સરસ સરસ, તમને મળીને ઘણો આનંદ થયો. આજે ભક્તિનો સારો તમે ઉપદેશ આપ્યો. આ તો ભાઈ વાટે વાત મળી ગઈ આજે. આભાર, ધન્યવાદ.